બગસરામાં 29 વર્ષથી પરંપરાગત રાસનું અનોખું આયોજન. અંબિકા રાસ મંડળ દ્વારા નાની બાળાઓને અવનવા વેશભૂષા સાથે રાસ રમ્યો. પ્રાચીન અને અર્વાચીન ગરબાઓમાં સ્વરામાં બગસરામાં ગુંજો નવરાત્રી મહોત્સવ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. મળતી માહિતી મુજબ બગસરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા છેલ્લા 29 વર્ષથી અવનવા માતાજીના વેશભૂષા સાથે નાની મોટી બાળાઓ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. બગસરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આઠમના નોરતે માતાજીના અવનવા વેશભૂષા સાથે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબિકા રાસ મંડળના પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ અને પ્રસિદ્ધ કલાકાર જયસુખભાઈ રામદેવડના સ્વરમાં છેલ્લા 29 વર્ષથી પ્રાચીન તથા અર્વાચીન ગરબાઓ ગવડાવવામાં આવે છે. આજના હાઈટેક યુગમાં ડીજેના તાલે ગરબા રમાય છે, ત્યારે અહીંયા પરંપરાગત ગરબાઓની ગાયકી દ્વારા આદ્ય શક્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ આયોજનને નિહાળવા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પરંપરાગત ગરબાના આ અનોખા દર્શનથી પ્રભાવિત બન્યા હતા. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા. ઓકે, જયસુભાઈ, જય માતાજી બાપ. મિત્રો, અહીંયા ઘણા વર્ષોથી બગસરાની અંદર ગરબી થાય છે. અંબિકા રાસ મંડળ ગરબીનું નામ છે અને આ ગરબીનું સંચાલક કરી રહ્યા છે અમારે અલ્પેશભાઈ ગોયલ તથા એમના મિત્ર મંડળ. અને હું જયસુભાઈ રાવળદુ અહીં ઘણા વર્ષોથી ગવડાવું છું. અહીંયા પ્રાચીન અર્વાચીન ગરબા અને આજુબાજુના ગામની બધી પબ્લિક, માઈ ભક્તો અહીં બધા પધારે છે અને બધાને ખૂબ મજા આવે છે. અમને પણ સપોર્ટ આપે છે. આજુબાજુમાં સરકારી દવાખાનું છે, પણ એ બધા સાહેબો અને કર્મચારીઓ અમને સપોર્ટ આપે છે. જય માતાજી, જય માતાજી બાપ. તમારા દ્વારા આયોજન કરવામાં શું કહેશો? છેલ્લા 29 વર્ષથી અમે ગરબી ચલાવી રહ્યા છીએ સરકારી હોસ્પિટલ પાસે અંબિકા રાસ મંડળ. હું પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ. અહીંયા રાવરદેવ જયસુખભાઈ ગૌરવ આવે છે અને અહીંના લોકોનો પણ અમને સારો સાથ સહકાર હોય છે. ત્યાર પછી નાના નાના ભૂલકાઓ પણ અહીંયા અમને મદદરૂપ કરે છે, જો કે સાફ સફાઈ એવું બધું કરાવવા લાગે છે. અને આજુબાજુવાળાના પણ દીકરીઓને બહુ સારો સહકાર આપે છે અને વેશભૂષા સાથે આ પ્રાચીનને એવા ગરબા કરવામાં આવે છે છેલ્લા 29 વર્ષથી.